નમસ્તે ફ્રેન્ડ્સ, હું છું એનિસ ચંદ્રેજ, યોગ ગરબા ઇન્વેન્ટર અને ગરબા રિસર્ચર ફ્રોમ IAGD, ઇન્ડિયન એકેડેમી ઓફ ગરબા એન્ડ ડોડિયા. તમને બધાને ખબર છે કે આપણે લોકડાઉન દરમિયાન ગરબાગ્રાફીની સિઝન ચાલુ કરી હતી, ટોક શો અબાઉટ ગરબા. તો એ સિઝનને અમે ફરીથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને આજે આપણી સાથે છે ભૈરવીબેન આઠવલે, જે સંસ્કૃતિ સાથે ઘણા વર્ષોથી કનેક્ટેડ છે. લગભગ 30 વર્ષથી આપણી સંસ્કૃતિને પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. અગર એમની પ્રોફાઇલની હું વાત કરું તો એક એજ્યુકેટર છે, એટલે કે લગભગ 28 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડમાં એમણે કામ કર્યું. સાથે સાથે એ વાઇસ પ્રિન્સિપલ પણ રહી ચૂક્યા છે અને ઘણી બધી સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં જજિંગ કર્યું છે. બીજી બાજુ વાત કરીએ તો એ જાતે એક્ટ્રેસ તરીકે પણ ઘણા ફેમસ છે સુરતના અંદર, ગુજરાતના અંદર, અને ઘણા બધા એવોર્ડ્સ પણ એમણે મેળવ્યા છે. નારી ગૌરવ પુરસ્કાર 2020, મહિલા ગૌરવ પુરસ્કાર 2020, એમિનન્ટ વુમન એવોર્ડ 2021 અને બેસ્ટ એક્ટ્રેસ મેરિટ સર્ટિફિકેટ એડ ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા મુંબઈ 2023. આમ ઘણા બધા એવોર્ડ જીતા છે અને આપણી સંસ્કૃતિ સાથે ઘણા વખતથી કામ કરે છે. જાતે કથક ટીચર છે અને કથકના સ્ટુડન્ટ્સ તૈયાર કરે છે અને ટ્રેનિંગ આપીને આપણા કલ્ચરને એ પ્રમોટ કરી રહ્યા છે. ત્યારે આઈ વુડ લાઈક ટુ વેલકમ ભૈરવીબેન આઠવલે ટુ ધ ટોક શો ગરબાગ્રાફી, ટોક શો અબાઉટ ગરબા. આપણે નાનકડા પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરીશું. થેન્ક યુ આયુષભાઈ. વેલકમ. સો વધારે સમય નથી બગાડતા, આપણે આજના દિવસની ગરબાગ્રાફીની શરૂઆત કરીએ. મેમ, સૌથી પહેલા તમારું એક બેઝિક ઇન્ફોર્મેશન કંઈક મારાથી બાકી રહી ગઈ, તમે કંઈક કહેવા માંગતા તમે કહી શકો છો. બેઝિક ઇન્ફોર્મેશનમાં હું શું કરું છું એ તો તમે કહી જ દીધું છે કે હું એડ્યુકેટર રહી છું. એજ્યુકેશનમાં હું MSc B.Ed છું, એટલે મારા સબ્જેક્ટ્સ મેથ્સ એન્ડ સાયન્સ છે. જે યુઝ્યુઅલી ડાન્સ રિલેટેડ જે પણ લોકો હોય એ લોકોના એ સબ્જેક્ટ હોતા નથી. અને નાનપણથી લાઈક મારા ફાધર ઓલવેઝ એવું કહેતા કે તમે એકેડેમિક્સ તો બધા જ કરે, પણ એની સાથે તમારે તમારું એક હોબી પરસ્યુ કરવું જોઈએ જે તમને રિલેક્સેશન આપે. એટલે કથક શીખી, વિશારદ કર્યું મુંબઈથી કથકમાં, ને પછી સંજોગો એવા બન્યા કે હું સુરત આવી ગઈ મુંબઈથી, ને અમુક વર્ષો પછી હું થિયેટર ફિલ્ડ સાથે જોડાઈ. ને પછી થિયેટર કર્યું છે, મૂવીઝ કરી છે, કલર્સ ગુજરાતી પર સિરિયલ્સ કરી છે. સો આપણે એમ કહી શકીએ કે આજે આપણી સાથે એક મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ જોડાયેલા છે. એ ખરેખર એજ્યુકેશન અને આર્ટ બંને સાથે સંકળાયેલા છે, સાયન્સનું બેકગ્રાઉન્ડ છે. અને આપણે એમની સાથે આજે ગરબાની અને એમનું જે સ્પેસિફિક જે કથકની વાત કરીશું કે કથક અને ગરબા એ કઈ જગ્યા ઉપર એકબીજા સાથે સંકળાયેલા છે, એ આપણે વાતોની શરૂઆત કરીશું. તો સૌથી પહેલો સવાલ મેમ તમને આજે પૂછીશ કે તમે મુંબઈથી સુરત શિફ્ટ થયા તો તમે ગરબાની શરૂઆત ક્યારે કરી? મુંબઈમાં તમે ગરબા રમતા હતા કે સુરતમાંથી જ શરૂઆત કરી? ઓબ્વિયસલી લાઈક હવે મારું નામ સાંભળીને અમુકને લાગશે કે હું મુંબઈથી છું ને સરનેમ આઠવલે છે, તો હું મહારાષ્ટ્રીયન હોઈશ, પણ બેઝિકલી હું ગુજરાતી છું. ઓકે. મેરિડ ઇન અ મરાઠી ફેમિલી, એવું છે. એટલે ગુજરાતી તો પહેલાથી જ છે, એટલે ગરબા તો હોય જ. અને મુંબઈમાં પણ જ્યારે જ્યારે નવરાત્રી હોતી ત્યારે જે સોસાયટીઝમાં ગરબા ને એ બધું થાય ત્યારે અમે લોકો જતા હતા, રમતા હતા. ને લાઈક ડાન્સરનો જીવ તો છે જ પહેલાથી, રાઈટ? એટલે કોઈ પણ ફોર્મ ઓફ ડાન્સ હોય એ કરવામાં મજા જ આવે. અને ગરબા તો આઈ ગેસ બધા જ મારી સાથે અગ્રી કરશે કે તમે કેટલા પણ થાકેલા હોય પણ જ્યાં ઢોલ વાગે એટલે ગરબા તમારા પગ થિરકવા જ માંડે. ને હવે તો લાઈક વી હેવ ટુ બી પ્રાઉડ કે યુનેસ્કોએ આપણને બહુ જ એક મોટું સન્માન આપ્યું છે ગરબા. તમને કદાચ ધ્યાન હોય તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે, એમની લગભગ 2010 કે 11ની એક સ્પીચમાં એમની ઈચ્છા એવી હતી કે આપણે ગરબાને ગ્લોબલ બનાવવો જોઈએ અને ગરબા ગ્લોબલ કેમ નહીં બને, દુનિયા સુધી કેમ નહીં પહોંચે, એ એમની ભાવના જે 10-12 વર્ષ પહેલાની હતી એ આજે સાકાર થઈ. તો ફર્સ્ટ ઓફ ઓલ સૌને કોંગ્રેચ્યુલેશન્સ, સૌ ગુજરાતીઓને, પૂરા ઇન્ડિયાને, કે આપણું ગરબા યુનેસ્કોમાં સ્થાન લીધું છે. મેમ, આપણે આગળ વાત કરીએ તો તમે મને કીધું કે તમે ગરબા મુંબઈથી રમતા આવ્યા છો, તો તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ ગરબા રમવા ગયા હતા તમે ત્યારે કેવા એક્સપિરિયન્સ થયા હતા, એ અમારા પ્રેક્ષકોને પ્લીઝ જણાવજો. ફર્સ્ટ ટાઈમ ગરબા જ્યારે કર્યું ત્યારે તો નાની હતી બહુ, ને
ખબર નહીં પણ જે હીચ આવે છે ગરબામાં એ હીચ જ્યારે તમે લો ત્યારે ખબર નહીં તમારું મન ઉછળતું જ હોય એ કરતી વખતે. તો જે આપણા ટ્રેડિશનલ ગરબા છે, હમણાં તો દોડિયાનો જમાનો છે, બટ હું કહીશ કે જે આપણા ટ્રેડિશનલ ગરબા હતા 2 તાળીવાળા 3 તાળીવાળા, એમાં જે હીચ આવતી હતી અને એ રમવાની જે મજા છે ને, એ તો તમારું મન એની સાથે આમ ઉપર નીચે થતું હોય, that kind of feel. એટલે એનર્જી લેવલ તો ક્યાં પહોંચી જાય આપણને પોતાને જ નહીં ખબર પડે. એન્ડ સેકન્ડ થિંગ કે જ્યારે એન્ડ થાય યુ સ્ટીલ વોન્ટ મોર. તમને એમ જોઈએ કે ના હજુ મ્યુઝિક ચાલુ જ રહેવું. બાકી કોઈ પણ કામ કરતા આપણે થાકી જઈશું, પણ આઈ એમ શ્યોર ગરબા રમતા તો કોઈ જ નહીં થાકે. સો તમે પણ આ વાતને માનશો કે ગુજરાતીઓ ગરબા રમતા કરે થાકતા નથી. સો મેમ તમે જે એનર્જીની વાત કરી, તો વોટ ડુ યુ ફીલ તમે જ્યારે ગરબા રમો છો ત્યારે તમને કેવા પ્રકારની એનર્જીઝ તમારા બોડીમાં જનરેટ થતી હોય? એનર્જીઝ એકચ્યુઅલી એમ જોવા જઈએ તો યુ કેનોટ એક્સપ્લેન ધેટ એનર્જી, કારણ કે એ ફીલ કરવાની વાત છે. બટ હેપીનેસ, તમે બહુ જ ખુશ હો એ કરતા વખતે ને તમારો જે મૂડ હોય એક અલગ લેવલ પર જ જતો રહે. લાઈક તમે જે પણ મૂડમાં એ સ્ટાર્ટ કર્યું હોય, પણ તમે 5 મિનિટ રમો એટલે તમે એક અલગ જ મૂડમાં જતા રહો. આજુબાજુના લોકોની એનર્જી પણ તમને એના માટે ઇન્સ્પાયર કરે, એના વાઇબ્રેશન્સ આપણને યા ને એવું લાગે કે એ જગ્યા પર આખું એક પોઝિટિવ એટમોસ્ફિયર. હવે ગરબા આપણે કનેક્ટ કરીએ માતાજી સાથે, કારણ કે આપણે નવરાત્રીમાં રમતા હોય એટલે એ એક સ્પિરિચ્યુઅલ લેવલ પર પણ આપણા મનમાં હોય જ. એટલે ગરબા જ્યાં પણ રમાતા હોય ને ત્યાં એક પોઝિટિવ એનર્જી બધાની જ હોય. પોઝિટિવ પ્લસ આઈ વુડ સે ડિવાઇન. યા અને અગર આપણે આ જ વસ્તુને સાયન્ટિફિક અપ્રોચથી વાત કરીએ તો જ્યારે ક્લેપ્સ કરવામાં આવે અને ક્લેપ કરીને તમે સર્કલમાં જ્યારે કોઈ પણ એક્ટિવિટીઝ કરો છો એટલે એ શરીરમાં એનર્જી જનરેટ કરે છે અને એ એનર્જી લગભગ ગરબા રમીએ એટલે મોટા ભાગે બધાના ફેસીસ હસતા હોય, એટલે પોઝિટિવ એનર્જીસ ત્યાં આગળ ક્રિએટ થાય અને આપણને કન્ટિન્યુઅસ એમાં રમવાનું મન થાય. કારણ કે મને ખબર છે કે અમે લોકો સવારે 6 વાગે ગરબા રમીને ઘરે આવતા હતા, દૂધવાળો અને અમે લોકો એક સાથે ઘરે પહોંચતા હોય, એવા પણ અનુભવ તમે પણ કર્યા હશે. તો તમને હું એવું પૂછીશ કે તમારા ગરબા રમતા રમતા કોઈ એવા પ્રસંગો, કોઈ એવું ઇન્સિડન્ટ કોઈ એવો બન્યો હોય જે આપણા પ્રેક્ષકોને સારી ઇન્ફોર્મેશન આપી શકે, તો પ્લીઝ આની સાથે શેર કરજો. ગરબા રમતા રમતા સ્પેસિફિકલી નોટ રમતા પણ ગરબા મેં ક્યારે સૌથી મને વધારે જ્યારે ટચ કર્યું છે મારા હાર્ટને. ઓકે, ઘણા લોકોને ખબર જ છે કારણ કે આ વસ્તુ મેં મીડિયામાં બધાને ખબર જ છે મોસ્ટલી કે આઈ હેવ સફર્ડ ફ્રોમ બ્રેસ્ટ કેન્સર ઇન 2011. હવે 2011 to 2012 મારી ટ્રીટમેન્ટ ચાલી, ઓપરેશન, કીમોથેરાપીઝ, રેડિએશન્સ એન્ડ ઓલ. એન્ડ દેન 2012 ઓગસ્ટમાં મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ ને આઈ વોઝ સ્ટીલ ગેટિંગ ઇનટુ રૂટીન. હું રૂટીનમાં આવવાની કોશિશ કરી રહી હતી. જો કે બાય ગોડ્સ ગ્રેસ મારી જે કંઈ ટ્રીટમેન્ટ થઈ તે બહુ જ વ્યવસ્થિત થઈ, બધાના બહુ જ બ્લેસિંગ્સ હતા મને, તો એમાંથી બહાર આવી ગઈ. ને પછી જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ પરફોર્મન્સ આપ્યું તે મેં ગરબાનું જ આપ્યું હતું, એન્ડ દેટ ટુ નોટ ઇન સુરત. હું એક સુરતના ગ્રુપ સાથે હું ગઈ હતી જમશેદપુર, ને ત્યાં અમે લોકોએ ગરબા કર્યા, ગરબાનું પરફોર્મન્સ આપ્યું. એ લોકોએ અમને નવરાત્રી વખતે ત્યાં ઇન્વાઇટ કરેલું હતું એ ગ્રુપને. સો મારી આમાંથી જ્યારે હું બહાર આવી ને કથક પહેલા પણ મેં સ્ટાર્ટ કરેલું ગરબા કરવાનું. સો એ મને એક ઓલવેઝ મેમરી રહી કે એ વસ્તુએ પણ મને એક કોન્ફિડન્સ આપ્યો કે ના હવે હું નોર્મલ છું ને આઈ કેન live a normal life even after this treatment. એટલે ગરબા સાથે મારું કનેક્શન આ છે કે સૌથી પહેલા જો મેં ડાન્સ ચાલુ કર્યો આફ્ટર ધીસ હેવી ટ્રીટમેન્ટ ઓફ માઇન્ડ તો એ ગરબા હતા. અને દેટ ટુ નોટ હિયર, આઉટસાઇડ હું રિપ્રેઝેન્ટ કરી રહી હતી ગુજરાતના ગ્રુપને ત્યાં. So that was like a very happy moment for me. So according to you, can we accept that Garba can be a part of healing our body? So આપણા બોડીને હીલ કરવામાં હેલ્પ કરી શકે? Definitely. આ જે કોમ્બિનેશન આપણે તમારું જે રિસર્ચ છે એની વાત કરીએ યોગ અને ગરબા, તો યોગ તો ઓલવેઝ હીલિંગ માટે હતું જ, ને એની સાથે તમે એને કનેક્ટ કર્યું છે ગરબાને ટુ ગેટ ફિઝિકલ બેનિફિટ્સ. આ બે વસ્તુ આપણે અલગ અલગ કરતા હતા. હવે અનિશભાઈએ એને રિસર્ચ કરીને એને ભેગી કરી દીધી છે એન્ડ વી આર ગેટિંગ અ ડબલ બેનિફિટ આઉટ ઓફ ઇટ.
તો ઓબ્વિયસલી ગરબા તો પહેલાથી ને તમે લોકો ઇન્સ્ટા પર બહુ બધા વિડીયોઝ કે રીલ્સ જોતા હશો, એમાં એ લોકો કહે કે તમને એક્સરસાઇઝ માટે ટાઈમ નહીં હોય તો તમારે એક પર્ટિક્યુલર વેમાં તાળીઓ પાડવાની, આટલી વાર તાળી પાડો, આમ કરો યુ નો ઓલ ધેટ. તો એ વસ્તુ શું છે? એ ગરબા જ છે. સો હવે આપણે ગરબાની વાત કરીએ તો જેમાં તાળી પાડીને મ્યુઝિક સાથે ઝૂમવાની વાત આવે તો એનું સીધું કનેક્શન આપણે ગરબા સાથે કરી શકીએ છીએ. અને કદાચ તાળીના ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ આપણે સાયન્ટિફિક દ્રષ્ટિએ પણ જોવા મળે છે. સો એના માટે આપણે પછીથી ફરીથી વાત કરીશું. બટ જે પ્રમાણે એમણે વાત કરી કે જ્યારે એમની કન્ડિશન તરીકે કેન્સરમાંથી બહાર આવ્યા અને પહેલું પરફોર્મન્સ ગરબાનું હતું અને એ એમને કિક આપી કે લાઈફ ઇઝ ધેર ટુ લીવ. એવું નથી કે ભાઈ આપણને આવું થયું છે તો આપણે જીવી નહીં શકીએ. અને આજે પણ એ જાતે એક એક્ટ્રેસ તરીકે, એક કથક ડાન્સર તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. એ ખૂબ ગર્વની વાત કહેવાય કે ગરબા ઇઝ અ પાર્ટ ઓફ હર લાઈફ અને ગરબા થકી એમને પોતાના નવા જીવનની પણ શરૂઆત કરી. આપણે આગળ વધીએ તો બીજી વસ્તુ એક જનરલ વાત છે કે ગરબાથી આપણને બીજા શું શું લાભ થઈ શકે છે? તમને કોઈક એવો એડિશનલ લાભ કે જોવા મળ્યો હોય ગરબા રમવાથી તો એ પ્લીઝ અમને એક્સપ્લેન કરજો. એડિશનલ લાભમાં તો એ છે કે આ વસ્તુ કરવાથી સાયન્ટિફિક રીતે તમારા બોડીને હેલ્પ કરે છે. એના લીધે હમણાંનું જે આપણું આજુબાજુનું એટમોસ્ફિયર છે એ બહુ જ નેગેટિવ છે. ફર્સ્ટ ઓફ ઓલ ઘણું બધું પોલ્યુશન છે, લોકોની વચ્ચે હવે બહુ સારા સંબંધ રહેતા નથી, દૂરી રહે છે. એન્ડ ફેમિલી વાઇઝ કે ફાઇનાન્શિયલ, ઇનફેક્ટ કોવિડ પછી ઘણા લોકો હજુ એમાંથી બહાર આવી જ નથી શક્યા. ને કોવિડનો પ્રોબ્લેમ તો થયો, બટ અધરવાઇઝ પણ આપણા ડે ટુ ડે લાઈફમાં આપણને ઘણા જ પ્રોબ્લેમ્સ હોય છે કોઈને કોઈ રીતે. તો એક માઇન્ડ રિફ્રેશ કરવા, તમારું રિલેક્સેશન, બોડી માઇન્ડ બધાનું રિલેક્સેશન કરવા માટે ગરબા બહુ જ જરૂરી છે. ને એનું જે મ્યુઝિક વાગે એની સાથે જે તમારું યુ ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ યુ, ને એ જે થોડું રિલેક્સેશન તમારા બોડીને મળે છે એના લીધે એક નવો જોશ તમારામાં આવે છે કે તમે આગળ વધો. મેં જેમ કીધું કે પોઝિટિવ એનર્જી બહુ જ આવે છે એનાથી. સો નેગેટિવ થોટ્સ જે આજકાલના છોકરાઓમાં પેશન્સ ઓછું છે ને એ લોકો ડિપ્રેસ થઈ જાય છે, ઓલ દેટ. સી ડિપ્રેશન ને એ બધું પહેલા આટલું બધું નહીં હતું, રાઈટ? હવે થોડું કંઈક મન દુઃખ થાય સો ઇટ ઇઝ લાઈક એને જોડી દેવામાં આવે છે ડિપ્રેશન સાથે. એ ઘણું બધું થઈ રહ્યું છે અત્યારે. સોશિયલ મીડિયા ઇઝ નોટ કે લાઈક બધાને બાજુવાળો શું કરે છે એમાં ચિંતા વધારે છે, પોતાના એ લાઈફ સાથે કનેક્શન નથી. અને એ જગ્યા પર પોતાને મળવા માટે આપણે ગરબા સાથે કનેક્ટ થઈ શકીએ. ટ્રુ. એટલે કે આપણે લાઈફના અંદર અત્યારનો જે જમાનો છે એમાં આગળ વધવા માટે સ્પેસિફિકલી ગરબાને એટલા માટે કનેક્ટ કરીને અમે ગરબા સાથે સંકળાયેલા છે અને ગરબાનો અનુભવ કર્યો છે એટલે આપણે ગરબાને વધારે પ્રિફર કરીએ છીએ કે જ્યારે તમારી લાઈફમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન હોય, ડિપ્રેશન હોય તો યુ કેન બી અ ગરબા પ્લેયર. એમાં તાળીઓ પાડીને, ઠેસ મારીને કે પછી બધા સાથે હળી મળીને જ્યારે એક્ટિવિટી કરવામાં આવે ત્યારે આપણે પોતાને એક પોઝિટિવ એનર્જી રાખી શકીએ અને ત્યારે આપણે પોતાને હીલ કરી શકીએ. તો ઇઝ ધ બેઝિક થિંગ ઓફ ગરબા જે આપણને મેમ કહી રહ્યા છે. હવે આપણે એમના જે ફિલ્ડમાં એમની માસ્ટરી છે એના વિશે થોડીક વાત કરીએ. તો મેમ તમે કથક શીખવાનું જ્યારે પ્લાન કર્યું તો વોટ વોઝ ધ કન્ડિશન? તમને કથક તરફ કેવી રીતે તમે ગયા અને ઇન્વોલ્વ કેવી રીતના થયા? જેમ કે મેં કહ્યું આગળ કે મારા પપ્પાનું ઓલવેઝ એવું કહેવાનું હતું કે એકેડેમિક્સ બધા કરે અને એકેડેમિક્સ તો કરવું જરૂરી જ છે, પણ એની સાથે તમે એક તમારું હોબી પણ પરસ્યુ કરો તો એ તમારા માટે એક રિલેક્સેશન થઈ જાય તમારા માટે. અને તમે ટેન્શન્સ તમારા જે હોય સ્ટડીઝના એ તમે ભૂલી જાઓ તો તમે રિલેક્સ થઈ જાઓ. સો યુ શુડ ઓલવેઝ ચૂઝ અ ફિલ્ડ ઓફ યોર ઇન્ટરેસ્ટ. તો નાની હતી ત્યારથી મને ડાન્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો. એકચ્યુઅલી લાઈક મારો ભાઈ તબલા શીખતો હતો, હું ને મારી સિસ્ટર કથક શીખતા હતા, એન્ડ મારી એક સિસ્ટર છે તે મ્યુઝિક શીખતી હતી. સો પરિસ્થિતિ એટલી કઈ અમારી સારી નહીં હતી ફાઇનાન્શિયલી. સો ટુડે આઈ સ્ટીલ વન્ડર કે એ ટાઈમ પર મારા પેરેન્ટ્સે કેવી રીતે મેનેજ કરેલું હતું કે અમને એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ ભણાવે અને એની સાથે સાથે ક્લાસીસ પણ રેગ્યુલરલી કરાવે એમ. ફર્સ્ટ મેં જોઈન કરેલું હતું ભરતનાટ્યમ, બટ આઈ ડોન્ટ નો સમહાઉ આઈ ડિડન્ટ ગેટ કનેક્ટેડ ટુ દેટ. તો મેં 2 મહિના પછી મેં કથકને સ્વિચ ઓવર કર્યું ને પછી આગળ મેં એમાં કર્યું વિશાખા.
સો આપણે જ્યારે અહીંયા બેઠા છીએ ગરબાનું અને કથકની વાત ચાલે છે, કથકના માસ્ટર છે અને ગરબા સાથે સંકળાયેલા છે, તો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ કનેક્શન ઓફ ગરબા એન્ડ કથક. કે સમહાવ જે પ્રમાણે અમે સંશોધન કરીએ છીએ અમને એવું લાગે છે કે કશે ના કશે ગરબાને પણ ઘણા વર્ષોથી હજારો વર્ષોથી ઉપયોગમાં અલગ અલગ કાળ દરમિયાન લેવાયા છે અને કથકનું પણ એવું જ કંઈક ઇન્વેન્શન જે લાસ્યમાંથી બન્યું છે. તો આજે આપણે જાણીશું ભૈરવબેન પાસે કે મેમ ગરબા અને કથકનું માઇથોલોજીકલ કનેક્શન શું છે એ પ્લીઝ આપણા પ્રેક્ષકોને જણાવજો. માઇથોલોજીકલ કનેક્શન તો એકદમ સ્ટ્રોંગ છે ગરબા અને કથકનું, કારણ કે કથકનું બીજું નામ છે નટવરી નૃત્ય. ઓકે. તો નટવરી નૃત્ય એટલે નટવર એટલે કૃષ્ણ. તો કૃષ્ણની વાત જ્યારે જ્યારે આવે ત્યારે આપણા સામે રાસ ગરબાની વાત આવે. હાજી. તો જો નટવરી નૃત્ય કથક હોય ને કૃષ્ણનું નૃત્ય હોય ને કૃષ્ણ રાસ ગરબા સાથે સંકળાયેલા હોય તો એનું કનેક્શન તો ડિવાઇન છે, એટલે પહેલાથી જ છે, રાઈટ. ને કથક એટલે કથકનો મિનિંગ જ એ થાય છે કે જે કથાકાર હોય મંદિરમાં એ લોકો ભગવાનની કથા કહેતા કહેતા જે નૃત્ય કરતા હતા એને કથક કહેવાતું હતું. ઓકે, આ ઓરિજિન છે કથકનું. કથા કહે સો કથક કહાવે, એવી એટલે આ કહેવત જ છે. બરાબર. એ કથા કરનારને કથાકાર આપણે જે કહીએ એને જ કથક કહેવાય. એટલે અમારા કથકમાં અમે જે કંઈક પરફોર્મન્સીસ કરીએ છીએ એમાં બેઝ અમારો કૃષ્ણ ભગવાન હોય છે. કૃષ્ણ ભગવાનની બધી લીલાઓ એમાં આવે. એમનું ગોવર્ધન પર્વત ઉંચકવું કે પછી આ બધી રાસલીલાઓ જે ગોપીઓ સાથે રાસલીલા એમની હતી એ બધાની જ વાત હોય. સાથે માખણ ચોરીની વાત હોય, પનિહારીની વાત હોય, એ બધી. એટલે આઈ ગેસ કે ગરબા ને કથક તો જોડાયેલા જ છે પહેલાથી ને એમને જોડનારા કૃષ્ણ ભગવાન છે. સાચી વાત છે. સો કંઈક ને કંઈક અંશે માઇથોલોજીકલી ગરબા અને કથક કનેક્ટેડ છે. અને જ્યારે ગરબા કરવામાં આવે છે કદાચ એમાં સ્ટોરીનું એક્સપ્લેનેશન નહીં હોય, પણ જેમ કથકમાં સ્ટોરી કહેતા કહેતા મૂવમેન્ટ કરતા કરતા એમાં જેમ ખોવાઈ જવા છે, સેમ એવી રીતના જ્યારે ગરબાની વાત આવે ભાઈ ગરબામાં તમને ખબર હોય તાળી પાડવામાં આવે છે અને જ્યારે શબ્દોને સમજીને તાળી પાડીને એમાં ખોવાવાની વાત છે તો અમને એક મેડિટેશન જેવું ફીલ કરાવે છે ને એ આપણને એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જાય છે. તો એના સેમ વે જેમ મેમ કહે છે એ પ્રમાણે કથક અને ગરબા કશે ને કશે સંકળાયેલા છે અને તે આપણી સંસ્કૃતિને બચાવી રહ્યા છે. અને બીજી વાત મેમ તમને એ પૂછવી હતી કે તમે ગરબા પણ કરો છો, કથક પણ કરો છો, રાઈટ? તો ગરબા કરવાથી કથકના ડાન્સમાં કોઈ બેનિફિટ થતો હોય અથવા તો કથક કરવાથી ગરબાના ડાન્સર્સને કોઈ બેનિફિટ થતો હોય એવું કંઈક તમે અનુભવ કર્યો હોય તો મારા પ્રેક્ષકોને પ્લીઝ શેર કરજો. અત્યારે મારી પાસે જે સ્ટુડન્ટ્સ છે એમાં એક લેડીઝ બેચ છે મારો, જેમાં 40 to 55 યર્સની લેડીઝ છે બધી. એ બધી જ લાઈક એના ગ્રુપ એ બધા જ ગરબા ક્લાસીસમાં જતા હતા. બરાબર છે. ને હજુ પણ જાય છે, 10 દિવસ એ લોકો રમવા પણ જાય છે, એટલા એક્ટિવ છે એ લોકો. તો એ લોકો ત્યાંથી એ લોકોએ વિચાર્યું કે અમારે આ ડાન્સ ફોર્મ શીખવું છે ને એ લોકો એ ડાન્સ ફોર્મ શીખવા આવ્યા. બરાબર છે. હવે આ એજમાં એ લોકોએ એક ક્લાસિકલ ડાન્સ શીખવાનું નક્કી કર્યું. તો મેં એ વસ્તુ જોઈ કે એ લોકોને કઈ વસ્તુ હેલ્પ કરે છે કથક કરવા માટે. તો એક તો એ છે કે એ લોકો ગરબા કરતા હતા એટલે એનર્જી લેવલ એ લોકોની કોઈ દિવસ ડાઉન નહીં થાય. બરાબર છે. એ લોકો કેટલા પણ ભાગાદોડી કરીને એ લોકો ઘરે ક્લાસ પર આવે તો પણ એ લોકોની એનર્જી લેવલ ત્યાં મને જોવામાં મળે. બરાબર છે. પ્લસ આપણે ગરબા જ્યારે રમતા હોય ત્યારે આપણે બહુ બધા સર્કલ્સ લેતા હોઈએ છીએ. અમારા કથકમાં પણ બહુ બધા ચક્કર્સ આવે. તો એ સર્કલ્સ લેવામાં પણ એ લોકો થાકે નહીં, કારણ કે એ ઓલરેડી એ લોકોએ કરેલું હોય છે. તો બેઝિકલી જે જર્ની છે આપણી લાઈફની કહો કે આપણા આત્માની જર્ની કહો, જેમ ગરબા કરતા કરતા એક લિક્વિડ ફોર્મ જે જનરેટ થયું, જે બન્યું, એને કથક સ્વરૂપે જ્યારે સ્પેસિફિક રૂલ્સ રેગ્યુલેશન, સ્પેસિફિક રીતે એને પરફોર્મ કરવાનું, સ્પેસિફિક પોસ્ચર્સ મેનેજ કરવાના, તો એ કરવા માટેની જે શક્તિ કે કરવા માટેની જે ઉત્સુકતા છે, આજે મેમે કીધું એ પ્રમાણે ગરબા કર્યા તો એમને 42 વર્ષની ઉંમરે કથક કરવાનું મન થયું, મતલબ લાઈફને સેટલ કરવાનું મન થયું, એક સ્ટેબિલિટી, અચીવમેન્ટ લેવાનું મન થયું. દેટ વોઝ વોટ યુ વર એક્સપ્લેનિંગ કે ગરબાના ખેલૈયાઓ હોય
તો એમને એકવાર 42 વર્ષની ઉંમરે પણ કથક કરવાનું મન થાય. આરામથી કરી શકે. સો ઇન અ સેમ વે જે અપોઝિટ ક્વેશ્ચન છે કે કથક જે લોકો કરે છે એ લોકોને ગરબામાં શું ફાયદો થઈ શકે એ પ્લીઝ તમે જરા જણાવજો. હવે કથક એક ક્લાસિકલ ડાન્સ ફોર્મ છે એટલે એમાં રિધમ, તાલ, બીટ્સ એ બધું સમજવું પડે. હાજી. તો જ્યારે એ વસ્તુ તમે સમજ્યા હો તો નોટ ઓનલી ઇન ગરબા એવું છે, તમને દરેક ડાન્સ ફોર્મમાં ઉપયોગી થશે. પણ આપણા ગરબાના જે તાલ હોય છે, જે રિધમ હોય છે, જે 1 to 1 એના સ્ટેપ્સ હોય છે, એ સમજવામાં તમે જો ક્લાસિકલ ડાન્સ ફોર્મ કર્યું હોય તો એ સમજવામાં તમે જો એક ગરબા ગ્રાઉન્ડ પર જશો ને તો યુ વિલ વેરી ક્લિયરલી તમે ડિફરન્શિએટ કરી શકશો કે જે કોનું ક્લાસિકલ બેકગ્રાઉન્ડ છે ને એ કરી રહ્યા છે, એ લોકોના હેન્ડની મૂવમેન્ટ્સ બહુ પર્ટિક્યુલર હોય, બહુ પરફેક્ટ હોય, પોસ્ચર્સ, જેસ્ચર્સ બહુ જ પરફેક્ટ હોય, લોકોના ક્લિયર હોય. બાકી બધા પણ કરતા હોય છે ને, એવું નથી કહેતી કે એ લોકો ખોટું કરતા હોય છે, પણ એક ડિફરન્સ તમે એક મેજર ડિફરન્સ એમાં જોઈ શકો. એ લોકોના જે પગ પણ જે પડશે તે રિધમમાં ને ઇક્વલ પડશે, બહુ લાંબા ટૂંકા એવા નહીં પડે. એન્ડ દે વિલ બી મૂવિંગ ઇન અ પર્ટિક્યુલર મેનર રિધમમાં જ્યાં ફરવાનું હોય એ જગ્યા પણ એ લોકો પ્રોપરલી કવર કરતા હોય છે. એ બધી વસ્તુ તમે કથક કે કોઈ પણ ક્લાસિકલ ડાન્સ ફોર્મ કરતા હો તો એ તમને ગરબામાં આવી રીતે હેલ્પ કરી શકે. સાચી વાત છે. સો બેઝિકલી એવું બને છે કથકમાં જે મૂવમેન્ટ, પોસ્ચર અને ગેસ્ચર્સ શીખવાડવામાં આવે છે એ જ્યારે ગરબામાં પરફોર્મ કરવામાં આવે ત્યારે ઇટ લુક્સ બ્યુટીફુલ, ગ્રેસફુલ લાગે અને કોઈને પણ જોયા કરવાનું એને મન થયા કરે છે. એક્સપ્રેસિવ હોય છે. હું એના પર જ આવી રહ્યો હતો કે બેઝિકલી ગરબા જ્યારે લોકો રમે ત્યારે એના મોઢા પર હાસ્ય હોય, એ લોકો આનંદ કરે રમતા હોય. જ્યારે કથકની વાત કરીએ તો તમે કીધું એ પ્રમાણે કથાને એક્સપ્રેસ કરવાની હોય, પોતાના એક્સપ્રેશન થ્રુ તમે પ્રેઝન્ટ કરી રહ્યા છો અલગ અલગ મૂવમેન્ટને, અલગ અલગ પ્રસંગોને. તો મેમ તમારા માટે જે કથકની અંદર સ્પેસિફિકલી જે એક્સપ્રેશન છે એનું ઇમ્પોર્ટન્સ મેમ કેટલું છે અને એની આપણા ઉપર શું અસર થઈ રહી છે? જેમ કે મેં કહ્યું કે કથા કહે સો કથક કહાવે, એટલે કથા પરથી જ કથક આવ્યું છે. હવે એમાં અમારા તોડા ટુકડા એવું હોય છે કે જેનો મીનિંગ નથી હોતું, બટ યુ જસ્ટ પરફોર્મ સ્ટેપ્સ ઓન ધેટ. પછી એમાં હોય છે ગતભાવ, જેમાં તમે અલગ અલગ સ્ટોરીઝ જે છે એને તમે રિપ્રેઝેન્ટ કરી શકો ને એમાં તમારે બોલવાનું હોય નહીં. ઓકે. ઘણીવાર એવું હોય કે તમે એક ઠુમરી કરી રહ્યા છો, કૃષ્ણ પર કોઈ ઠુમરી કરી રહ્યા છો, તો એ ઠુમરીમાં તમારે એક્સપ્રેશન્સ બતાવવાના, એમાં એના બોલ ચાલતા હોય ઠુમરીના. બરાબર છે. પણ ગતભાવ એક એવી વસ્તુ છે જેમાં ખાલી મ્યુઝિક ચાલતું હોય, ઓકે, લહેરો ચાલતો હોય ને તબલા વાગતા હોય, સિતાર હોય સાથે, જે કઈ સંગતના વાદ્યો છે એ બધા, ને ખાલી એક્સપ્રેશનથી ને મૂવમેન્ટ્સથી એક કથક ડાન્સરે બતાવવાનું હોય કે કઈ સ્ટોરી બતાવી રહ્યું છે. ઓકે. તો એ જ્યાં સુધી એક્સપ્રેશનથી નહીં બોલે ત્યાં સુધી તો થાય જ નહીં આ વસ્તુ. કારણ કે મ્યુટ છે, બાકી મ્યુઝિક છે પણ શબ્દો કોઈ નથી, એટલે શબ્દો વગર તમારે જો એ ભાવ બતાવવાનો હોય તો એ એક્સપ્રેશન્સ એમાં બહુ જ તમારા લાઈક સ્પેસિફિકલી તમે એ વસ્તુ બતાવી શકો કે લોકો ગેસ, એક નોન ડાન્સર પણ ગેસ કરી શકે કે આ સ્ટોરી ચાલી રહી છે ને આ વસ્તુ કહી રહ્યા છે. ઓકે, એટલે એક્સપ્રેશન્સ તો એમાં બહુ જ જરૂરી છે. હવે આ વસ્તુ સેમ વસ્તુ, લાઈક મેં કોઈ દિવસ થિયેટરનું કે એક્ટિંગ માટે મેં કોઈ કોર્સ કર્યો નથી, કંઈ જ નથી કર્યું, છતાં પણ હું આ ફિલ્ડમાં આવી. એ પણ લાઈક મેં જેમ કીધું કે 2012માં જ્યારે મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ, હું થિયેટર એક નવું ફિલ્ડ જે મેં જોઈન કર્યું એ મેં 2013માં જોઈન કર્યું. બરાબર. ઇટ વોઝ એબ્સોલ્યુટલી આફ્ટર માય ટ્રીટમેન્ટ. તો એક વસ્તુ જે હું વ્યુઅર્સને કહેવા માંગીશ એ વસ્તુ છે કે કોઈ પણ તકલીફો તમારા લાઈફમાં આવે, તમે એક નવી એનર્જીથી આગળ માટે તૈયાર હો. જ્યાં મને એવું લાગતું હતું કે મને આ વસ્તુ થઈ છે, સો માય લાઈફ હેઝ કમ ટુ એન એન્ડ, ત્યાં મેં 2013માં એક નવા ફિલ્ડમાં એન્ટ્રી કરી. આજે હું એ ફિલ્ડમાં ખાસું આગળ આવી ગઈ છું. લાઈક મને ઓલરેડી 10 years એક્ટિંગમાં પણ થઈ ગયા છે ને એના માટે મને હેલ્પ કર્યું ડેફિનેટલી કથક, ગરબા જે હું ડાન્સ કરતી હતી. એટલે એક પ્રોફેશનલ ટ્રેનિંગ નહીં લીધા વગર પણ હું એક ફિલ્ડ કરી શકી. સો એ ઘણી વાર જે ડાન્સ છે, ગરબા છે, કથક છે, એ આપણને ઇન્સ્પાયર કરવાનું, મોટિવેટ કરવાનું પણ કામ કરે છે. જ્યારે આપણે તૂટી ભાંગીએ,
પડી જઈએ ત્યારે આપણને એક નેચરલ એનર્જી લાવવામાં આપણને ઘણી મદદરૂપ થઈ શકે એવું આપણે માની શકીએ. અને વાય શુડ આઈ પ્રિફર ગરબા, એ તમને હું કહી શકું કે કદાચ ઇઝીમાં ઇઝી ડાન્સ ફોર્મ ગરબા ઇનિશિયલી કહી શકાય. અગર બેસીને તાળી પણ પાડીએ છીએ ભજન ગાતા ગાતા, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ગરબા. અને ગરબાને તાળી પાડીને ગોળ ફરો એટલે ગરબાનું ફોર્મ હોય. તમારા લાઈફની શરૂઆત, જેમ આપણે બાળક પાપા પગલી કરતું હોય એ તમે આનાથી પણ શરૂઆત કરીને જીવનને ઘણા બધા અચીવમેન્ટ કરી શકો. તો ધીસ વોઝ ધ બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ગરબા એન્ડ કથક. તમારે કોઈ પણ સવાલ હોય તો તમે કમેન્ટમાં નીચે લખી શકો, અમે મેમ તમને જવાબ ચોક્કસ મોકલશું. મેમ, આ વાત થઈ આપણી ગરબાની અને કથકની. વુડ લાઈક ટુ નો કે તમે એક્ટ્રેસ તરીકે કામ કરી રહ્યા છો, તો તમે કઈ કઈ જગ્યાઓ પર કયા કયા શોઝમાં અને કયા કયા મૂવીઝમાં કામ કર્યા છે? મેં થિયેટર ઘણું કર્યું છે ને એક રીતે હું એમ કહીશ કે તમારે એટલે અત્યારે તો ઘણા બધા એવા યંગસ્ટર્સ છે કે જે લોકોને આ ફિલ્ડમાં આવવું છે, થિયેટરમાં આવવું છે, એ લોકોને એક્ટિંગમાં આવવું છે. તો હું એમ કહીશ કે થિયેટરથી સ્ટાર્ટ કરો, સો દેટ વુડ બી બેસિક. એનાથી તમે આગળ વધો. તો મેં સૌથી પહેલાં થિયેટર કર્યું એટલે સ્ટેજ પર એક્ટિંગ કરી. એના પછી આઈ ગોટ ઇન ટુ એડ ફિલ્મ્સ મેં કરી, મૂવીઝ કરી. મૂવીઝમાં મેં સૌથી પહેલી મારી મૂવી જે રિલીઝ થયેલી તે હતી લવારી. એના પછી મેં રેવામાં પણ એક નાનો રોલ કર્યો છે. અત્યારે અમારી એક નવી ફિલ્મ આવી રહી છે, રિલીઝિંગ ઓન 15th ડિસેમ્બર, કનુભાઈ ધ ગ્રેટ. એ આપણા સુરતના જ જે કનુભાઈ ટેલર છે, જે પોતે દિવ્યાંગ છે, પણ દિવ્યાંગ થઈને પણ આજે એ કેટલા બધા દિવ્યાંગ છોકરાઓને એમને પોતાના પગભર કર્યા છે. એની સ્કૂલ છે ચાંદની ચોક પાસે, DWTI, જ્યાં આ બધા દિવ્યાંગ બાળકો શીખી રહ્યા છે. આજે બહુ બધી સારી પોઝિશન પર છે. તો આ એક ઇન્સ્પિરેશનલ મૂવી છે. સો તમે લોકો બધા જુઓ એ મૂવી એન્ડ યુ ગેટ ઇન્સ્પિરેશન એન્ડ ગેટ ઇન્સ્પાયર્ડ. આજે આપણે જ્યાં ટ્રેન્સમાં કે બસીસમાં આપણે એક સીટ્સ, અમુક સીટ્સ જે હોય છે રિઝર્વ ફોર હેન્ડીકેપ પીપલ, એ જેમને સ્ટાર્ટ કર્યું, ગવર્મેન્ટ પાસેથી આની પરમિશન લીધી, પોતે ભૂખ હડતાલ પર બેસીને જે આ ચાલુ કર્યું, તે છે કનુ બાપા. એમના પર જ આ મૂવી બેસ્ડ છે. સો આઈ વુડ લવ કે તમે બધાએ જુઓ. પછી કલર્સ ગુજરાતી પર મેં 2 સિરિયલ્સ કરી છે, રૂમન મોહી ગયું અને મનમિલાપ.com. એડ શૂટ્સ કર્યા છે, ફોટો શૂટ્સ કર્યા છે, એટલે બધા જ ફિલ્ડમાં થોડું કામ કર્યું છે. સો એટલે જ આપણે એમને કહીએ છીએ મલ્ટી ટેલેન્ટેડ, કારણ કે એક સાથે આટલી બધી વસ્તુને મેનેજ કરવી, પાછું એમનું ફેમિલી છે, એમના 2 દીકરાઓ પણ છે, અને કદાચ એ લોકો પણ આર્ટને કનેક્ટેડ છે. અને મારા બંને દીકરાઓ કનેક્ટેડ છે થિયેટર સાથે, મૂવીઝ સાથે. ને એક વસ્તુ બીજી હું એડ કરીશ કે આ બધી વસ્તુ જે હું કરી શકી છું, આજે મને લોકો કહે કે તમે મલ્ટી ટેલેન્ટેડ છો, તમે આટલું બધું કરો છો, કેવી રીતે મેનેજ કરો છો? તો એક ફેમિલીનો સપોર્ટ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી આ વસ્તુ પોસિબલ નથી હોતી. સો આઈ ડેફિનેટલી થેન્ક મારા હસબન્ડ. લાઈક એ તો મને સપોર્ટ કરે જ છે, પણ ઇનલોઝનો સપોર્ટ વધારે હોવો એ જરૂરી હોય છે. ઇનિશિયલ સ્ટેજ પર જ્યારે તમારા લગ્ન થાય ત્યારે તમે શું કરશો આગળ. સો આ જે લોકો મને ઓળખે છે એ લોકોને ખબર છે કે હું ઓલવેઝ એક મારો સ્ટેટમેન્ટ હોય છે કે દુનિયાના સૌથી સારા મધર ઇન લો મારી પાસે છે. ને હું એમ કહું, એટલે મારા મધર ઇન લોને હું સામેથી એવું કહું કે તમે છે ને સાસુમાં બનવાને લાયક જ નથી, તમે ખાલી માં જ બની શકો. હું એમને એવું કહું કે તમારી પાસે એક પણ ક્વોલિટી સાસુમાં બનવાની છે જ નહીં, તમે ખાલી માં છો. સો આઈ એમ બ્લેસ્ડ. હું બહુ જ બ્લેસ્ડ છું કે હું આવા ફેમિલીમાં મારા લગ્ન થયા છે કે જ્યાંથી મને કન્ટિન્યુઅસ મોટિવેશન મળતું રહે છે. જે દિવસે મારું લાસ્ટ રેડિયેશન હતું ને હું ઘરે આવી અને મેં મમ્મીને કીધું, એટલે મારા મધર ઇન લોને મારી મમ્મીને કીધું કે મમ્મી હવે બધી ટ્રીટમેન્ટ પતી ગઈ. તો એમને મને કીધું ઓકે ચાલો હવે કાલથી આપણે વિશારદ પછી અલંકાર કરવાનું છે ને, એની તૈયારી ચાલુ કરી દો. તો મેં કીધું મમ્મી આજે જ તો થયું છે. તો કે બસ પતી ગયું, આ ભૂલી જવાનું, આને યાદ નથી રાખવાનું, હવે તારું જે રહી ગયું છે કરવાનું, પરસું કરવાનું, એના પાછળ લાગ. સો ઘણા લકી છે તમે કે તમને ફેમિલી, ઇનલોઝ, તમારા છોકરાઓ બધા સરસ મળ્યા.
અને તમે આ રીતે તમારી ફિલ્ડમાં તમારી મનગમતી ફિલ્ડમાં કામ કરી શકો છો. સો ઇટ્સ અબાઉટ હેપીનેસ, ઇટ્સ નોટ અબાઉટ મની એવરી ટાઈમ, બટ આપણને જે ખુશ રાખે છે, આપણને જે આનંદ આપે છે, જે આપણને શાંતિ આપે છે, દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. એમ આજના દિવસનો છેલ્લો સવાલ હું તમને એવું પૂછીશ કે આપણે ગરબા માટે યુનેસ્કોએ પણ એક્સેપ્ટ કર્યું, ઘણા ગુજરાતી ગરબા ઘણા રમે પણ છે, તો ગરબાનું એજ્યુકેશનમાં ઇમ્પોર્ટન્સ આપણે કેટલું ગણી શકીએ કે ગવર્મેન્ટને ઘણા બધી રિક્વેસ્ટ કરવી હોય તો એને ડેવલપ કે એજ્યુકેશનમાં લાવવું હોય તો તમારા માટેનું ઇમ્પોર્ટન્સ કેટલું છે પ્લીઝ જણાવજો. ગરબાનું ઇમ્પોર્ટન્સ એને કરિક્યુલમમાં એડ કરવાનું એટલા માટે જરૂરી છે કારણ કે જ્યાં ફિઝિકલ મેન્ટલ બેલેન્સની વાત આવે છે ગરબા એ કરી શકે છે. તો એજ્યુકેશનમાં જ્યાં સ્ટ્રેસ આવે છે, આપણે છે ને એજ્યુકેશનને બહુ સ્ટ્રેસફુલ બનાવી દીધું છે, એક હાઈપ એની ક્રિએટ કરી દીધી છે. ઘણીવાર અમારે પેરેન્ટ્સને કહેવું પડે કે તમે આટલું હાઈપ નહીં કરો. લાઈક ઇનફેક્ટ હું કહીશ કે મારા સબ્જેક્ટ મેથ્સ એન્ડ સાયન્સ છે તો હું ઘણીવાર એમ કહું પેરેન્ટ્સને જે છોકરાઓથી મેથ્સ સાયન્સ નથી થતું તો હું એમ કહું કે તમે જો એ લોકોના જિંદગીમાંથી મેથ્સ હટાવી દેશો ને તો તમારો છોકરો એક્સેલ કરશે. પણ આપણા માટે એવું છે કે ના ના મેથ્સ, પછી મને એમ કે તમે તો મેથ્સના ટીચર થઈને તમે મેથ્સની અગેન્સ્ટ બોલો છો. બટ એ એક બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ આપે. તો એક બેલેન્સ્ડ મેન્ટલ સ્ટેટ માટે, સ્પિરિચ્યુઅલ લેવલ પર જવા માટે ને તમારી ફિઝિકલ હેલ્થ માટે, તો આ 3 વસ્તુ માટે ગરબા બહુ જ જરૂરી છે. ને એ જો કરિક્યુલમમાં એડ થઈ ગયું, જેમ કે હવે હમણાં કો કરિક્યુલર બહુ બધું ગેમ્સ એક્ટિવિટી સ્કૂલમાં થતી જ હોય, ડાન્સ પણ થતો હોય, પણ એક પર્ટિક્યુલરલી જો ગરબા એમાં એડ થઈ જાય તો એ ઓવરઓલ બેનિફિટ છોકરાને થાય ત્યારે, ને એના લીધે જે ડિપ્રેશનની વાતો આપણે કરીએ છીએ, સ્ટ્રેસ, એ લોકોના લાઈફમાંથી જતું રહેશે. સો બેઝિકલી અત્યારે ગવર્મેન્ટની 2020માં આપણા મોદી સાહેબે જે નવી એજ્યુકેશન પોલિસી જે ડિઝાઇન કરી એમાં બધી સ્કિલ્સ બેઝ સર્ટિફિકેટ બેઝ કોર્સિસ બધા ડિઝાઇન થયા છે. અને તમને પણ જણાવીશ કે અમારી સંસ્થા એટલે કે આઈએજીડી દ્વારા જે સંશોધન કરીને યોગ ગરબાનો કોર્સ ડિઝાઇન થયો છે એ અત્યારે હાલ વિનનવદ યુનિવર્સિટીમાં એની સાથે સંલગ્ન એવી બીજી 2 કોલેજીસમાં પણ અમે આ કોર્સ ચલાવીએ છીએ, જેની અંદર ગરબા અને યોગનું કોમ્બિનેશન, ગરબા અને યોગના હિસ્ટ્રી, એની ફિલોસોફી, એનું સાયન્સ શું છે, અને લાઈફમાં આપણને ક્યાં ક્યાં કેવી રીતે કામ લાગી શકે છે એ અમે ભણાવી રહ્યા છે. તો તમે ચોક્કસથી આ રીતના કોર્સ જોઈન કરી શકો, ટ્રેનર બની શકો, અને એને ડેવલપ કરવા માટે અમે લોકો અત્યારે નોટ ઓનલી ઇન સુરત બટ અરાઉન્ડ ધ ગ્લોબ અમારા વર્કશોપ સેમિનાર્સ કન્ડક્ટ કરી રહ્યા છીએ. તો એના માટે પણ અમારો સંપર્ક કરી શકો. સો આજના આ ટોક શોનું આપણે એન્ડિંગ તરફ જઈએ તો ભૈરવીબેને જે પ્રમાણે વાત કરી પ્રમાણે ગરબાનું એમના લાઈફમાં ઇમ્પોર્ટન્સ બાળપણથી કરતા હતા, અને બાળપણથી કરતા હતા તો જ જ્યારે એમને લાઈફમાં કેન્સરની કન્ડિશન આવી અને બહાર આવ્યા તો એમને ગરબા કરવાનું મન થયું, પરફોર્મન્સ કર્યું, ઇન્સ્પાયર થયા, મોટિવેટ થયા અને નવી જર્ની સ્ટાર્ટ કરી. સો એક જેમ નાના બાળકનું પ્રથમ પગથિયું આપણે કહી શકીએ એવા ગરબા, કે આપણા ગુજરાતના ગરબાની વાત કરીએ તો નાના 2 વર્ષના બાળકથી લઈને 92 વર્ષના દાદીમાં પણ ગરબા રમતા હોય તો એ એનર્જીનો આપણે વિચાર કરવો જોઈએ, એને આપણે સમજવું જોઈએ, અને સમજ્યા પછી એને પોઝિટિવલી આપણે એને એક્સેપ્ટ કરીએ એવું અમે સજેસ્ટ કરીએ છીએ. તો થેન્ક યુ સો મચ મેમ અમારા ટોક શોમાં આવવા માટે. સો સ્ટે ટ્યુન વિથ અસ. અમે આવા નવા ટોક શો લાવતા રહીશું. ઇટ્સ અ ગરબાગ્રાફી, ધ ટોક શો અબાઉટ ગરબા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કેટલું થયું? 30